1930નો સમય ગાંધીજીએ દેશને હાકલ કરી કે વિદેશી માલનો બહિષ્કાર કરવો. ત્યારે સામાન્ય લોકો માટે વિદેશી કપડાની હોળી કરવી એ સહેલી વાત હતી, પરંતુ મહેતા કામદાર પરિવાર માટે આ નિર્ણય લેવો એ અગ્નિ પરીક્ષા સમાન હતો. કેમ? કારણ કે આ પરિવાર લાંબા સમયથી યુરોપિયન અને નોર્થ અમેરિકન કંપનીઓના ટ્રેડિંગ એજન્ટ તરીકે કામ કરતો હતો. આ પરિવારનો વ્યવહાર જ વિદેશી માલ પર નિર્ભર હતો. એક તરફ કરોડોનો નફો હતો અને બીજી તરફ દેશનું સ્વાભિમાન. નૌતમલાલ મહેતાએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દેશને પસંદ કર્યો. તેમણે પોતાની પેઢી જે વિદેશી માલ વેચતી હતી તેના પર પૂર્ણ વિરામ મૂકી દીધો. આ માત્ર એક કપડાની હોળી નહોતી, પરંતુ પોતાની રોજીરોટી અને જમાવેલા વ્યાપારની હોળી હતી. તેમણે આ બહિષ્કારને એક ચળવળ બનાવી દીધી. આ પરિવારના દરેક પત્ર વ્યવહાર અને જે પરબિડિયાઓ હતા તેના પર એક ખાસ રબર સ્ટેમ્પ મારવામાં આવતો, જેના પર લખ્યું હોય, વિદેશી માલનો બહિષ્કાર કરવો. તમે વિચારો કે બ્રિટિશ રાજમાં રહીને, બ્રિટિશ પોસ્ટલ સર્વિસનો ઉપયોગ કરીને અને બ્રિટિશરોની વિરુદ્ધ જ લખવું એ કેટલું મોટું સાહસ કહી શકાય. અંગ્રેજ સરકાર આનાથી ભડકી ગઈ અને 9 ઓગસ્ટ 1930ના રોજ બ્રિટિશ ઇન્ડિયન પોસ્ટલ સર્વિસે એવો કડક આદેશ બહાર પાડ્યો કે આવા બહિષ્કારવાળા સ્લોગનવાળા જેટલા પણ પત્રો હોય તેનો નાશ કરવો. નૌતમલાલ હાર્યા નહીં. તેમણે પત્રોની અંદર સ્ટેમ્પ અને સ્ટીકર મારવાનું ચાલુ રાખ્યું. આ એ વાતનો જીવંત પુરાવો છે કે જ્યારે તમારી દેશભક્તિ તમારી વ્યાપારિક નીતિઓ કરતાં આગળ વધી જાય ત્યારે ઇતિહાસનું સર્જન થાય છે. આર્થિક નુકસાન તો ઘણું થયું. રાજા રજવાડાઓ જે અંગ્રેજોના મિત્રો હતા તેમણે નૌતમલાલ સાથેના સંબંધો કાપી નાખ્યા, પરંતુ તેમના માટે દેશપ્રેમ એ કોઈ સોદાબાજીનો વિષય નહોતો. તેમણે સાબિત કર્યું કે સાચો નગરશેઠ એ છે કે જે દેશની આઝાદી માટે પોતાની તિજોરી ખાલી કરવાની તૈયારી રાખે.